જાણે કુદરતી આફત આવી પડી છે। ભારત તો ઠીક, દુનિયાના અન્ય દેશોમાં મેઘરાજા એવા કોપાયમાન થયા છે કે લોકોનું જીવવું હરામ થઈ ગયું છે। સાઉદીથી લઈને ચાઇના અને ફ્રાન્સથી લઈને સ્પેન સુધી તારાજીનો મંજર જોવા મળી રહ્યો છે। ત્યારે વિદેશી દેશોમાં મેઘતાંડવથી કેવી છે હાલત, જોઈએ આ અહેવાલમાં। કુદરત જાણે લોકો પર રીતસરની કોપાયમાન જ થઈ છે, કેમ કે છેલ્લા ઘણા દિવસથી જે રીતે મેઘરાજ દુનિયાભરમાં વરસી રહ્યા છે એને લઈને લોકોની હાલત કફોડી થઈ છે। યુરોપિયન દેશોમાં તો મેઘરાજા પોતાનો પ્રકોપ વરસાવી જ રહ્યા છે, તો સાથે જ પવન દેવતા વાવાઝોડા રૂપી લોકો પર વરસી રહ્યા છે। ભારતથી 6573 કિલોમીટર દૂર આવેલા ફ્રાન્સ પર તો જાણે મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે। ઘણા દિવસોથી વરસી રહેલા મેઘરાજા હવે લોકો માટે આફત બની ગયા છે। તેમાં પણ ફ્રાન્સના માર્સીલે શહેરમાં તો મેઘરાજા તારાજી વેરી રહ્યા છે। માર્સીલે શહેરના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થઈ ગઈ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। લોકોના ઘર હોય કે શહેરના રસ્તા હાલ સર્વત્ર જળમગ્ન થઈ ગયું છે। મેટ્રોની પણ એવી જ હાલત છે। અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં જાણે વરસાદ થઈ રહ્યો હોય એવી સ્થિતિ છે। માર્સીલે શહેરના દરેક રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો હવે પાણી વચ્ચેથી જ જવા મજબૂર બન્યા છે। હવે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સ્પેન દેશના છે। સ્પેનમાં કુદરતે એવી તારાજી વેરી છે કે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। સ્પેનના ઝુમિલિયા શહેરમાં કુદરતનો એવો પ્રકોપ વરસ્યો કે સર્વત્ર વિનાશ વેરાયો। શહેરના રસ્તા ઉપર જાણે નદી નહીં દરિયો વહેતો હોય એવા પાણી દેખાઈ રહ્યા છે। વરસાદી પાણીએ શહેરને એવું તો બાનમાં લીધું છે કે જાણે જનજીવન ઠપ્પ જ થઈ ગયું છે। રસ્તા પર વહેતા થયેલા પાણીમાં નાના વાહનો તો ઠીક, મસમોટી ગાડીઓ પણ તણાતી દેખાઈ હતી। સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ આ વરસાદી પૂરમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો લાપતા થયા છે। હવે વાત કરીએ આપણા પાડોશી દેશ ચાઇનાની। ભારતમાં જેમ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેવી જ રીતે ચાઇનામાં પણ મેઘરાજા તાંડવ કરી રહ્યા છે। દક્ષિણ ચીનના સૌથી મોટા શહેર ગણાતા ચોંગચિંગ શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। અનરાધાર વરસેલા વરસાદના કારણે ચોંગચિંગ શહેર જળમગ્ન થઈ ગયું છે। રસ્તા ઉપર વાહનોની જગ્યાએ વરસાદી પાણી વહેતા થયા છે। અહીં માત્ર વરસાદ જ નહીં, એક બાદ એક આવતા વાવાઝોડા પણ લોકોનું જીવવું હરામ કરી રહ્યા છે। હાલમાં જ એક શક્તિશાળી વાવાઝોડાનો સામનો ચીને કર્યો છે, ત્યારે હજુ પણ એની અસર ઘણા શહેરોમાં દેખાઈ રહી છે। એક તરફ સુસવાટા મારતો પવન અને બીજી તરફ અનરાધાર વરસાદ સામે જાણે માણસ હવે નિસહાય થઈ ગયો છે। હવે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુસ્લિમ દેશ સઉદી અરેબિયાના છે। છેલ્લા ઘણા સમયથી સઉદીનું મક્કા અને મદીના શહેર વાવાઝોડા સાથે મુશળધાર વરસાદનો સામનો કરી રહ્યું છે। હજુ પણ સાઉદીના અનેક શહેરોમાં વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। સતત થઈ રહેલા વરસાદના કારણે મક્કા શહેર જાણે દરિયામાં ફેરવાઈ ગયું છે, કેમ કે મક્કામાં વાહનોની સાથે નદીઓ પણ રસ્તાઓ દોડતી હોય એવી હાલત જોવા મળી રહી છે। કાળા માથાનો માનવી સતત કુદરતની સિસ્ટમ સાથે છેડછાડ કરી રહ્યો છે, એટલે જ હવે જ્યાં વરસાદ વરસે ત્યાં ભરપૂર વરસી રહ્યો છે। સાઉદી રણ વિસ્તાર છે, પરંતુ હાલ રણ વિસ્તાર દરિયો બની ગયો છે, ત્યારે હવે કુદરતના પ્રકોપ સામે માનવી રીતસરનો નિસહાય બની ગયો છે। આ તો વાત હતી વરસાદી આફત। હવે જોઈએ દક્ષિણ આફ્રિકી દેશ નામીબિયામાં એવો દુકાળ પડ્યો છે કે અનાજ માટે લોકો ફાંફા મારી રહ્યા છે। નામીબિયામાં છેલ્લા 100 વર્ષમાં આવો દુકાળ ક્યારેય પડ્યો નથી। આ દેશમાં લોકો પાસે ખાવાનું અનાજ ખૂટી પડ્યા છે। અનાજના સરકારી ગોદામ પણ ખાલી પડ્યા છે। ત્યારે આવા સમયે સરકારે હાથી, ઝીબ્રા અને દરિયાઈ ઘોડા સહિતના જાનવરોને મારવાનો આદેશ આપી દીધો છે। ગત મહિને સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું હતું કે નામીબિયાની અડધી વસ્તી ભૂખમરાથી ઝઝૂમી રહી છે। નામીબિયાના પર્યાવરણ મંત્રાલયે 723 જાનવરોને મારીને એમના માંસને દુકાળ પ્રભાવિત વિસ્તારમાં વહેંચવામાં આવશે એવી જાહેરાત કરી છે। અનાજની કમીના કારણે દુકાળ પ્રભાવિત વિસ્તારમાં રાહત માટે માંસ વહેંચવું પડશે। મંત્રાલયે કહ્યું કે મરનારા જાનવરોમાં 30 હિપ્પો, 60 ભેંસ, 50 ઇમ્પાલા, 100 બ્લુ વાઇલ્ડર બીસ્ટ, 300 ઝીબ્રા, 83 હાથી અને 100 અન્ય જાનવર સામેલ છે।
જેથી લોકો આ પ્રાણીઓના માંસથી પોતાની ભૂખ સંતોષી શકશે. દેશમાં ચાલી રહેલા ગંભીર દુષ્કાળને કારણે ઊભી થયેલી ખાદ્ય સંકટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે નામીબિયા સરકારે એના દેશની અડધી વસ્તી માટે માંસ પૂરું પાડવાનું આયોજન કર્યું છે. આ રીતે પ્રાણીઓને મારવાને કલિંગ કહેવામાં આવે છે. પ્રોફેશનલ શિકારી જ સફારીમાં જઈને આ જાનવરોનો શિકાર કરશે. માંગેતીમે અત્યાર સુધીમાં 157 જાનવરોનો શિકાર કર્યો છે. તો વળી મહાંગો નેશનલ પાર્કમાં 20, ક્વાન્દોમાં 70, બુફાલોમાં 6, મુદુમોમાં 9 જાનવરોનો શિકાર કર્યો છે. અલ્નીનોના કારણે દુકાળથી દક્ષિણી આફ્રિકામાં 6.8 કરોડ લોકો પ્રભાવિત છે. 2024ની શરૂઆતમાં જ દુકાળનો પ્રભાવ શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ પાક બરબાદ થઈ ગયો અને ધીમે ધીમે અનાજની કમી થવા લાગી. સદર્ન અફ્રિકન ડેવલપમેન્ટ કમ્યુનિટી અનુસાર 16 દેશો દુષ્કાળથી પ્રભાવિત છે. ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવી પહેલેથી જ ખાદ્ય સંકટની એલાન કરી રહ્યું છે. નામીબિયાની સરકારનું કહેવું છે કે જાનવરોને મારવાથી લોકોને ભોજન મળી શકશે. આ ઉપરાંત જંગલી જાનવરો પણ એમની સંખ્યા ઓછી થવાથી દુષ્કાળ પ્રભાવ ઓછો પડશે. કેટલી જગ્યાએ પાણી માટે જાનવરો એકબીજાને મારવા પડાપડી કરી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે જો જાનવરોને સંસાધન નહીં મળે તો તે માનવ વસ્તીમાં ઘૂસીને લોકોને નુકસાન પહોંચાડવા લાગશે. એમણે કહ્યું કે દુષ્કાળના નિવારણ માટે હાથીની સંખ્યા ઓછી કરવાની જરૂર છે. તો વળી દુષ્કાળની સ્થિતિ જોતા સંયુક્ત રાષ્ટ્રને પણ મદદ માટે ઉતરવું જોઈએ. ઓસ્ટ્રેલિયાએ પણ દુષ્કાળના નિવારણ માટે કાંગારુઓને મારવાની પરવાનગી આપી હતી. નામીબિયાના પર્યાવરણ, વન સંવર્ધન અને પ્રવાસન મંત્રાલય અનુસાર આ જરૂરી છે અને આપણા બંધારણીય આદેશને અનુરૂપ છે. આપણા કુદરતી સંસાધનોનો ઉપયોગ નામીબિયાના નાગરિકોના લાભ માટે થાય છે. પર્યાવરણ, વન સંવર્ધન અને પર્યટન મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેને આશા છે કે કેટલાક પ્રાણીઓને મારવાથી વન્યજીવન પરના દુષ્કાળની અસરમાં ઘટાડો થશે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણીના અભાવે પશુઓ એકબીજાને મારવા પર તત્પર છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો પ્રાણીઓને સંસાધનો ન મળે તો તેઓ માનવ વસાહતમાં ઘૂસીને લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તેથી દુષ્કાળનો સામનો કરવા માટે પ્રાણીઓની સંખ્યા ઘટાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કલિંગની પ્રક્રિયામાં જાનવરોને મારવામાં આવે છે જે પહેલેથી જ નબળા હોય છે. એના માટે પ્રોફેશનલ શિકારીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તેનાથી જે માંસ સરકારને મળે છે એ ભૂખમરાના નિવારણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આફ્રિકાના કેટલાય દેશોમાં હાથીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. તો વળી નામીબિયામાં લોકોની વસ્તી લગભગ 23 લાખ છે. અહીં લોકો શિકાર અને ખેતી પર જ નિર્ભર રહે છે. સમયસર વરસાદ ન થવાથી અહીં ખાદ્ય સંકટ કાયમ ઊભું થાય છે. નામીબિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ એક મોટી પહેલ કરી છે. અનંત અંબાણીની વંતારા વન્યજીવોને બચાવવા માટે નામીબિયાની સરકારનો સંપર્ક કરી રહી છે. અનંત અંબાણીની વંતારા પ્રાણીઓને બચાવવામાં સૌથી આગળ છે. આ નામીબિયાના અધિકારીઓનો સંપર્ક કરી રહી છે જેથી પ્રાણીઓને બચાવી શકાય. અનંત અંબાણીની વંતારા દુનિયાભરમાં પ્રાણીઓને બચાવવામાં મદદ કરી રહી છે.